ગણેશ ચતુર્થીથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો છે. સુરત શહેર હોય કે જિલ્લો, શેરી હોય કે ફળિયું, ગણેશ ભક્તો અલગ અલગ થીમ પર સ્થાપન કરી ખૂબ જ ખર્ચો કરી અનોખું ડેકોરેશન કરે છે. પરંતુ ઓલપાડના કરમલા ગામના રહીશોની મધુરમ વિલા સોસાયટીમાં છેલ્લા ઘણા વર્ષોથી ઓછા ખર્ચે અનોખી પહેલ સાથે ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરતા આવ્યા છે. આ ગામના ગણેશ ભક્તો છેલ્લા 9 વર્ષથી અલગ અલગ થીમ ઉપર ગણપતિ બાપાની ઇકો ફ્રેન્ડલી પ્રતિમા જાતે જ બનાવીને સમાજને પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ વર્ષે પોષક તત્વોથી ભરપૂર નાગલી નામના અનાજના દાણાનો ઉપયોગ કરી ગણપતિ બાપાની મૂર્તિ તૈયાર કરી આજે સોસાયટીમાં સ્થાપિત કરી છે. જે પ્રતિમા બનાવવામાં 4 કિલો નાગલીનો ઉપયોગ કરી 5.2 ફૂટ ઊંચાઈની પ્રતિમા બનાવી છે. તેમણે મૂર્તિને ભારતીય પરંપરાગત મુજબના પોશાકમાં સજ્જ કરી તેને બનાવવામાં 10 દિવસ જેટલો સમય લાગ્યો છે. મારું નામ જયેશ માલણકિયા છે. અમે ઓલપાડ તાલુકામાં કરમલા ગામમાં મધુરમ વિલા સોસાયટીમાં રહેવાસી છીએ અને અમારા મંડળમાં દર વર્ષે ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાનું સ્થાપના કરીએ છીએ, જેમાં અમે હર વર્ષે અલગ અલગ કોન્સેપ્ટ લઈને આવીએ છીએ. આ વર્ષે અમે રાગીમાંથી ગણપતિ બનાવેલા છે. રાગી એટલે કે ખાવાનું એક આપણે અનાજનો એક પ્રકાર જ છે, જે લોકો નથી જાણતા. જે જાણે એ માટે અમે આ વર્ષે કોન્સેપ્ટ પર ગણપતિની સ્થાપના કરી છે. અને અમારો મુખ્ય હેતુ એ જ છે કે લોકો જે પીઓપીની મૂર્તિ છે એ બધી નદીમાં, નાળામાં કે સમુદ્રમાં બધે પધરાવે છે, મતલબ વિસર્જન કરે છે, તો જેનાથી જળચર જીવોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થાય છે અને આપણું પ્રદૂષણનું પ્રમાણ ખૂબ વધતું જાય છે. તો અમારો એવો હેતુ છે કે અમે જ્યાં શ્રીજીની પ્રતિમા સ્થાપિત કરીએ છીએ 10 દિવસ ધૂમધામથી જે આપણે આયોજન કરીએ છીએ અને છેલ્લા દિવસે જ્યારે વિસર્જન કરીએ ત્યારે બી બાપાની જ્યારે પ્રતિમાને આપણે તળાવમાં વિસર્જન કરીએ તો એનાથી બી અંદર જે જંતુનાશક બધા રહેતા હોય જળચર પ્રાણીઓ, એને બી આમાંથી કંઈ ને કંઈ ખાવા મળે અને અમારો મતલબમાં પુણ્યમાં એ બી સહભાગી થાય એવી અમે હર વર્ષે પ્રયત્ન કરતા હોઈએ છીએ. અને મેન સમસ્યા અત્યારે જે આપણે પ્રદૂષણની છે, તો લોકોને અમે એવું જ સંદેશો આપવા માંગીએ છીએ કે જેટલું બને એટલું પ્રદૂષણ આપણે ઓછું જ કરીએ અને આપણું પર્યાવરણનું જતન થાય એ માટેનો અમે મેસેજ આપીએ છીએ. નાગલી એક અનાજની જાત છે જેનો ઉપયોગ મોટે ભાગે ડાંગ જિલ્લામાં અનાજ તરીકે લોકો ઉપયોગ કરતા હોય છે, જે ઘઉં જુવાર કરતાં પણ આ વધુ પૌષ્ટિક આહાર માનવામાં આવે છે. અને આ નાગલીને સરકાર દ્વારા મિલેટ્સ માટે પણ પસંદગી કરાઈ હતી અને લોકો આ અનાજનો ઉપયોગ વધુ કરે તેવા શુભ હેતુ સાથે કરમલા ગામના યુવક વિચાર આવતા જ આ વર્ષે સોસાયટીના રહીશો દ્વારા ખૂબ જ મહેનતે નાગલીમાંથી શ્રીજીની પ્રતિમા બનાવી તેનું સ્થાપન કરાયું છે. આજે વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે કુદરતી વાતાવરણમાં બદલાવ આવી રહ્યો છે, ત્યારે પ્રકૃતિનું જતન કેવી રીતે કરવું, જ્યારે પવિત્ર તહેવારો પર્યાવરણને નુકસાન કર્યા વિના ઉત્સાહભેર ઉજવાય તેનું ધ્યાન રાખવાની સૌની ફરજ છે. શ્રીજીની પીઓપીની પ્રતિમા તળાવ હોય કે નદી, પરંતુ વિસર્જન કરતા પાણી પ્રદૂષિત થાય છે. ત્યારે 10મા દિવસે વિઘ્નહર્તા ગણેશજીનું વિસર્જન તળાવ કે નદીમાં કરવામાં આવશે, જેનાથી જળચર જીવોને ફાયદો થશે, સાથે જ પાણી પણ પ્રદૂષિત થશે નહીં. મારું નામ જયસુખ ગોગારી છે. અમે વર્ષોથી કરમલા ગામ મધુરમમાં રહીએ છીએ. અમે દર વર્ષે અલગ અલગ થીમમાં ગણપતિ બનાવીએ છીએ. આ વર્ષે અમારો સંદેશ એ જ છે કે જે રાગમાંથી બનાવેલા છે, આ ઉપયોગ ડાંગ જિલ્લામાં અનાજ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આનાથી ખાવામાં ઉપયોગ અનાજમાં લેવામાં શરીર માટે તંદુરસ્ત વધારે રહી છે. જેથી કરીને અમે આ ઉપદેશ એ માટે આપીએ છીએ લોકોને કે આ જે રાગીના છે, રાગી ખાવામાં ઉપયોગ કરે તો શરીર માટે બહુ ઉપયોગી છે. બીજું સંદેશ એ છે કે જે ગણપતિ જળમાં પધરાવીએ તો જે જળ માછલી જીવજંતુને ખાવામાં એ લોકોને ખોરાક મળી રહે, એ માટે અમારો ઉદ્દેશ છે. જેથી કરીને આ સૌ લોકો ગણપતિ બનાવે, જેથી કરીને હાથે બનાવવામાં બહુ સરળતાથી અને ગણપતિ સારા બને છે. મારું નામ કલ્પેશ વ્યાસ, કરમલા ગામ મધુરમ વિલા સોસાયટીમાં અમે રહીએ છીએ અને છેલ્લા 9 વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવીને એની અમે સ્થાપના અહીંયા કરીએ છીએ. જેમાં શરૂઆતમાં અમે પેપરમાંથી, ગોળમાંથી, ગાયના છાણમાંથી, પછી શ્રીફળ નારિયેળના છાલામાંથી, ભૂંગળામાંથી, સિંગમાંથી અને લાસ્ટ યર અમારે કાળા તલમાંથી બનાવેલા હતા. અને આ વર્ષે એક અનાજ રાગી, જેને કહીએ આપણે, એ રાગીમાંથી ઇકો ફ્રેન્ડલી ગણેશની મૂર્તિ તૈયાર કરીને એની અમે સ્થાપના કરેલી છે.
રાગી એટલા માટે લેવામાં આવેલી છે કે રાગી એક પ્રકારનું અનાજ છે જે બીજા અનાજોથી વધારે એમાં પોષક તત્વો રહેલા છે. બાળકો માટે, મહિલાઓ માટે અને જે ડાયાબિટીસ જેવા કોઈ પણ રોગો હોય એમાં ખાસ રાગીના પોષક તત્વો હોવાથી એનો ઉપયોગ કરવામાં આવે, લોકોમાં એની જાગૃતિ આવે. બ્યુરો રિપોર્ટ, RN ન્યૂઝ, ઓલપાડ.